નમસ્કાર મિત્રો, મારું નામ મકવાણા કરુણાબેન પીતાંબરભાઈ, તાલુકો બાલાસિનોર, ક્લસ્ટર જનોડ અને જિલ્લો મહીસાગર. સૌથી પહેલાં તો આપણે જે પ્રશ્ન છે 10 પ્રશ્નમાંનો બીજો એક પ્રશ્ન છે કે દિવ્યાંગ બાળકો માટેની આર્ટ એન્ડ ક્રાફ્ટ દ્વારા શિક્ષણ અને વિકાસ. તો સૌથી પહેલાં તો જોઈશું કે આપણે બાળકોને કઈ કઈ રીતે આપણે શિક્ષણ આપી શકીએ છીએ અને કઈ રીતે બાળક જલ્દી શીખી શકે છે. આર્ટ થેરાપી છે, યોગ થેરાપી છે, ક્લે થેરાપી છે, મ્યુઝિક થેરાપી છે, સ્પીચ થેરાપી છે, એવી ઘણી બધી થેરાપીઓ છે. એટલે અત્યારે જોવા જઈએ તો બાળક આર્ટ એન્ડ ક્રાફ્ટની આપણે અત્યારે વાત કરવાની છે ફક્ત. એટલે કહેવાય છે કે આર્ટ એન્ડ ક્રાફ્ટ દ્વારા મંદબુદ્ધિનું બાળક જલ્દી શીખી શકે છે. કારણ કે ભણતર કરતાં બાળકોને મ્યુઝિકમાં, ચિત્રમાં એ રીતેમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. તો સૌથી પહેલાં આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટની વાત કરીશું કે બાળક જેમાંથી પસંદગીના વિષય તરીકે એને લઈ શકે છે. આમ જોવા જઈએ તો આર્ટ થેરાપીમાં એવું કહેવાય છે કે વ્યક્તિના જીવનમાં એક પણ કળા સંકળાયેલી નથી. તે જીવે છે પણ જીવંત નથી, તે રીતે. એટલે ખ્યાલ આવ્યો કે આપણું મનબુદ્ધિનું બાળક છે પણ એ શીખી નથી શકતો, ત્યારે એના માટે આ રીતનું કહેવાય છે કે જે વ્યક્તિના જીવનમાં એક પણ કળા સંકળાયેલી નથી, તે જીવે છે પણ જીવંત નથી. જેમ કે આપણે જાણીએ છીએ કે રંગો આપણી લાગણીઓ તથા સંવેદનાઓને વ્યક્ત કરવા માટેનું માધ્યમ છે. બાળકોના પ્રિય વિષય તરીકે આર્ટ ખૂબ જરૂરી છે અને જાણીતું પણ છે. મનબુદ્ધિના બાળકોને આ થેરાપી દ્વારા ઘણી બધી તાલીમ આપી શકાય છે અને બાળકોનું હાથ અને આંખના સમન્વયનો ઝડપથી વિકાસ થાય છે. અને કોઈ પણ વસ્તુ કરવા માટે હાથ અને આંખનો સમન્વય ઘણો જરૂરી છે. જો આપણે લખતા હોઈએ અને ધ્યાન આપણું બીજે હોય તો ક્યાં લીટી આડી અવડી જતી રહે, આપણા અક્ષર આડા જતા રહે. એટલે એના માટે જ્યારે લખીએ ત્યારે હાથ અને આંખનો સમન્વય ઘણો જરૂરી છે. સોયમાં દોરો પોરવીએ તો એની માટે પણ હાથ અને આંખનો સમન્વય હોવો ઘણો જરૂર છે. એટલા માટે જ કે ઘણી બધી પ્રવૃત્તિ એવી છે, ઘણી બધી તો શું મોટાભાગની પ્રવૃત્તિઓ એવી છે કે જેમાં હાથ અને આંખનો સમન્વય હોવો ઘણો જરૂરી છે. તે જ રીતે બાળકો રંગોને વધારે પસંદ કરે છે અને રંગો એમની લાગણીઓને વ્યક્ત કરે છે. રંગ પૂરવામાં બાળકની આંગળીઓની પકડ મજબૂત બને છે. તે જ જેના દ્વારા એ એસ્થેટિક સેન્સ, એટેન્શન, કોન્સન્ટ્રેશનનો વિકાસ થાય છે અને બાળકના મૂડ પણ તે રંગોની પસંદગી કરે છે. દરેક રંગોને પણ પોતાનો એક નેચર હોય છે. જેમ કે સફેદ રંગ શાંતિ માટેનો છે, કાળો રંગ કેરિંગ માટેનો છે, લાલ રંગ ઉત્તેજના દર્શાવે છે. એ રીતે એમ દરેક કલરની એક ઓળખ એની છે. હવે આપણને એમ થાય કે આપણે મનબુદ્ધિના બાળકને હાથ અને આંખના સમન્વય દ્વારા એનું ધ્યાન કોન્સન્ટ્રેટ રહે, હાઈપર બાળકો છે, એ બધાને આપણે કઈ પ્રવૃત્તિ કરાવી શકીએ કે પ્રવૃત્તિઓ કરાવવાથી બાળક શાંતિથી બેસે, એને પ્રવૃત્તિ કરવામાં એનું મન ચોંટે, એને શેમાં રસ છે સૌથી પહેલાં એ જાણવું પડે છે. એટલે પ્રવૃત્તિઓમાં કેવું છે કે સૌથી પહેલાં તો રંગની પસંદ બાળક પર છોડવામાં આવે છે. પછી ભલે ભીંડામાંય ભૂરો રંગ ભરે કે ભીંડામાં વાદળી કલર ભરે, સૌથી પહેલાં જોવામાં આવે છે કે બાળકને એક કાગળ બનાવ્યા પછી બાળક અંદર કયો કલર પૂરે છે. એટલે પહેલાં એનું ધ્યાન રાખવું પડે છે, પછી એને પ્રોપર ગાઈડન્સ આપવું પડે છે કે બેટા ભીંડામાં ગ્રીન કલર જ આવે અને બ્લુ કલર બ્રિંજલમાં આવે. બીજું કે
પહેલાં તો પેન્સિલ પકડી અને મીણિયા અને ત્યારબાદ વોટર કલર આપો. એટલે એનો મતલબ એમ છે કે પહેલાં પેન્સિલ કલર આપો, પછી પેન્સિલના કલરથી એનાથી એના અણી દ્વારા એને સરસ એને એની ખૂણા, એની લીટી એ બધું વ્યવસ્થિત એને ફાવે છે. પછી મીણિયા કલરથી એને કલર પૂરો આપો, પછી એને વોટર કલર આપવામાં આવે છે કે જેથી બાળક કલરના અલગ અલગ રૂપ પણ સમજી શકે છે. શરૂઆતમાં મોટા એને સરળ ચિત્રો આપવા પડે છે, એટલા માટે કે મોટા કારણ કે પહેલાં તો સ્ક્રિબલિંગની ટાઈપ કલર પૂરી જ જાય. પછી આપણા અભ્યાસક્રમ દ્વારા એને ધીરે ધીરે આપણે શીખવીએ છીએ કે બેટા આ રીતે નથી કરવાનું, આ રીતે કરવાનું છે, એની બોર્ડર લાઇનનો ખ્યાલ રાખવાનો છે, ક્યાં કયો કલર વપરાય એ રીતે. ધારો કે ડોગી છે તો ભાઈ ડોગીમાં બ્લેક કલર આવે, ભૂરો કલર આવે, સ્કિન કલર આવે, એ રીતે એને શીખવાડવું પડે છે. એની બોર્ડર લાઇનનો પણ ખ્યાલ રાખવો પડે છે અને શક્ય હોય ત્યાં સુધી શિક્ષક બાળક સાથે રહીને રંગો પૂરવા જોઈએ. એટલા માટે કે બાળકને જો કલર પૂરવાનું પ્રોપર જ્ઞાન આપવામાં આવશે તો એ 1 વાર 2 વાર 3 વાર 10 વાર પણ પછી એ વ્યવસ્થિત કલર પૂરવાનું શીખે છે. ટૂંકમાં જે સર્વપ્રથમ જે ભૂલ કરી હતી એવી ભૂલ લાસ્ટ ટાઈમમાં નહીં થાય. અને રંગ પૂરતી વખતે શક્ય હોય તો બાળકને ગમતું ગીત વગાડો, સંગીત વગાડો અને એના દ્વારા એનું કોન્સન્ટ્રેશન વધે છે. બાળકને જો ગમતી પ્રવૃત્તિ કરાવો એના રસ દ્વારા તો એને ઘણું ગમે છે. ક્યારેક બ્લેન્ક પેપર આપી દો, પેન્સિલ આપી દો અને પછી એને એમ કહો કે લે તું તારી જાતે જે ચિત્ર દોરવું હોય એ દોર. એટલે બાળક પણ ખુશ થઈ જાય છે. એ ભલે ને પછી લીટા કરે, ચિત્ર દોરે, ગોળ કરે, ત્રિકોણ કરે, ગમે તે કરે, પણ એને ખુશ થઈ જાય છે કે મારે મારી જાતે પૂરવાનું છે, આજે મને બેને આપ્યું એવું મારે નથી કરવાનું. પછી કોઈ મોટા પેપરની અંદર શાકભાજીની અલગ અલગ તમે છાપ કરી દો. ભીંડાની છે, પછી ટામેટાની છે, બટાકાની છે, ડુંગળીને કરી દો. એવી ઘણી બધી શાકભાજી આવે છે કે એની છાપ તમે પાડો અને શાકભાજીની છાપ દ્વારા તમે એને કલર પૂરવા આપો કે આ ભીંડાની છાપ છે, ભીંડામાં કયો આવશે, એના બિયા કેવા આવે, એટલે ગ્રીન કલર ભીંડો, વચમાં સફેદ કલર, એ રીતે તમે એને શીખવી શકો છો. અને આ ઉપરાંત તમે એને બીજી પણ આર્ટ શીખવાડી શકો છો કે થંબ પ્રિન્ટમાં આપણી 5 આંગળીઓમાંથી છે એક અંગૂઠો, આ 4 આંગળીઓ છે એની પ્રિન્ટ કોરા કાગળ ઉપર થંબ પ્રિન્ટ કરાવવાની હોય છે. એ પણ એમને મજા આવે છે કારણ કે હાથ એકદમ સફેદ હોય ને પછી ટેરવા ઉપર બ્લુ કલરની સહી કે અલગ અલગ કલર લાગેલા હોય તો એ લોકોને ઘણો આનંદ આવે છે, ગમે છે કે મારો હાથ રંગીન થઈ ગયો. અને બીજું છે બ્રશ પેઇન્ટિંગ. બ્રશથી બી જો બાળકોને ચિત્રમાં ઘણો ઇન્ટરેસ્ટ હોય તો તમે બ્રશ પેઇન્ટિંગ પણ કરાવી શકો છો, થ્રેડ પેઇન્ટિંગ કરાવી શકો છો. અને આ રીતે આર્ટ એન્ડ ક્રાફ્ટ સાથે ઘણું બધું સંકળાયેલું છે. અને ક્રાફ્ટના વિવિધ નમૂના દ્વારા આપણે બાળકને શક્ય હોય એટલું સરસ આપણે એને શીખવાડી શકીએ છીએ, જેનાથી એને આત્મવિશ્વાસ વધે છે, એની સર્જનાત્મક શક્તિ પણ વધે છે અને કલ્પના શક્તિનો પણ વિકાસ થાય છે. અને સૌથી મહત્ત્વની બાબત છે કે હાથ અને આંખના સમન્વય સાથે એનું કોન્સન્ટ્રેટ પણ વધે છે. અને તે જ રીતે તમે ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે જે બાળકને કરાવી શકો છો, જેમ કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, પેપર ફોલ્ડ કરાવીને વિવિધ નમૂનાઓ બનાવી શકવા. પેલા પડિયા આવે છે કે પાંદડા બધા ભેગા કરીને પતરાળ આપણે બનાવીએ છીએ સળીથી જોઈન કરીને. વિવિધ વૃક્ષોના દ્વારા નમૂના બનાવી શકાય છે, ગ્રીટિંગ્સ બનાવી શકાય છે. કલર કાગળમાંથી વિવિધ આકારો કાપીને તેને વિવિધ ફોર્મમાં મૂકી નમૂના બનાવી શકાય છે. એટલે તમે ધારો તો તમે ઘણું બધું બાળકને શીખવી શકો છો. અને ટીચર એક એનો પ્રથમ ગુરુ છે કે જે બાળકને સર્જનાત્મક શક્તિમાં એનો ઉમેરો કરી શકે છે. બાળક ઘણું બધું શીખી શકે છે. એટલા માટે તમે બાળકને જેટલું સારું શીખવશો તો પણ બાળક એટલું સારું શીખશે. અને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે તમે બાળકને શીખવવા માટે શીખવી શકો છો અને એના ઇન્ટરેસ્ટ પણ પેદા કરી શકો છો.
અને આમ જોવા જઈએ તો આર્ટ એન્ડ ક્રાફ્ટ દરેક વ્યક્તિ માટે નોર્મલ માટે પણ ઘણું જરૂરી છે. ઓકે, થેન્ક યુ.